હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, નેશનલ હેલ્થ મિશન એટલે કે NHM અંતર્ગત મોરબી જિલ્લામાં નીચે જણાવેલા કર્મચારીની જગ્યાઓ હંગામી ધોરણે 11 માસના કરારના ધોરણે ભરવા માટે અને ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતીક્ષા યાદી બનાવવા માટે જાહેરાત આપવામાં આવેલી છે. લાયક ઉમેદવારો મિત્રો 1/7/2025 થી 5/7/2025 સુધીમાં આરોગ્ય સાથી સોફ્ટવેરની લિંક મિત્રો ખાસ યાદ રાખો, આ સોફ્ટવેરની લિંકમાંથી જ આપણે ઓનલાઈન અરજી કરી શકીશું. https://arogyasathi.gujarat.gov.in. મિત્રો વિડીયોમાં જોઈને એક અક્ષર સહ સાઇટની શોધખોળ કરજો તો જ તમને મળશે. આ વેબસાઇટ ઉપર તમે જઈને ભરી શકો છો. મિત્રો જગ્યાની માહિતી આપી દઉં. પહેલી ભરતી છે ડેટા એન્ટ્રી ઓપરેટર, જેમાં કોઈ પણ સ્નાતક સાથે ડિપ્લોમા, સર્ટિફિકેટ, કોમ્પ્યુટર એપ્લિકેશન કોર્સ, માઇક્રોસોફ્ટ ઓફિસના જાણકાર અને ઓછામાં ઓછા 1 વર્ષના અનુભવ સાથે મહત્તમ 40 વર્ષની ઉંમર એ ભરી શકે છે, જેમનું માસિક વેતન 15,000 ફિક્સ રહેવાનું છે. મિત્રો બીજી જગ્યા છે પ્રોગ્રામ આસિસ્ટન્ટ DPM CCCL, બરોબર. કોઈ પણ સ્નાતક સાથે ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોમ્પ્યુટર એપ્લિકેશન કોર્સ કરેલો હોય અને માઇક્રોસોફ્ટ ઓફિસના જાણકાર હોય, ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ જરૂરી છે. મહત્તમ ઉંમર મર્યાદા 40 વર્ષ છે અને એમનો પગાર ધોરણ 16,000 છે. મિત્રો ત્રીજી ભરતી છે એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, જેમાં મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન છે BCom સાથે ડિપ્લોમા, સર્ટિફિકેટ કોમ્પ્યુટર એપ્લિકેશન કોર્સ અને ટેલી MS ઓફિસ કોર્સ તથા ઓફિસ સંચાલન અને ફાઇલ પદ્ધતિમાં કુશળતા સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપિંગના જાણકાર. 1 વર્ષની કામગીરીનો અનુભવ હોવો જરૂરી છે. મિત્રો એમની પણ મહત્તમ ઉંમર મર્યાદા 40 વર્ષ છે અને તેનું માસિક વેતન 20,000 છે. મિત્રો ચોથી વેકેન્સી છે આયુષ તબીબ 2 અને હોમિયોપેથિક અને આયુર્વેદિક બંને તબીબ 2, એટલે ટોટલ 4 જગ્યાઓ છે. જેમાં મિત્રો આપ સૌ જાણો જ છો કે BHMS જે હોમિયોપેથીનો કોર્સ છે અને BAMS જે આયુર્વેદિકનો કોર્સ છે. આ ઉપરાંત BSAM આ 3માંથી જે કોર્સ કરેલા હોય અને ગુજરાત હોમિયોપેથિક અને આયુર્વેદિક કાઉન્સિલિંગ રજિસ્ટ્રેશનમાં પોતાની નોંધણી કરાવેલ હોય તે લોકો આમાં ભરી શકે છે. 40 વર્ષ મિત્રો મહત્તમ ઉંમર મર્યાદા છે. અને મિત્રો એ લોકોને જે પોસ્ટિંગનું સ્થળ રહેશે એ નેકનામ, રગપર અને રણમલપુર કક્ષાએ સ્ત્રી તથા પુરુષ ઉમેદવારોની જરૂરિયાત છે માળિયા તાલુકામાં. મિત્રો આપણે મોરબી જિલ્લાની જ વાત કરીએ છીએ એટલે એમના આ ગામના નામ છે. અને RBS કે ટીમમાં માત્ર સ્ત્રી ઉમેદવારને જ રાખવામાં આવશે, જેની માસિક સેલેરી છે 31,000. 5મા નંબરની પોસ્ટ છે મિત્રો ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ RBS કે માટે છે. મિત્રો RBS કે એ ગવર્મેન્ટનો બાળકો માટેનો એક ખૂબ સારો પ્રોગ્રામ છે, જે અંતર્ગત બાળકોને સ્કૂલે તપાસ કરવામાં આવે છે અને તેની સારવાર કરવામાં આવે છે. મિત્રો ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટની 14 પોસ્ટ ખાલી છે, જેમાં B.Pharm, M.Pharm કરેલું હોય અને ગુજરાત ફાર્મસી કાઉન્સિલનું રજિસ્ટ્રેશન કરેલું હોય. મહત્તમ 40 વર્ષની ઉંમર હોય. મિત્રો આ પોસ્ટ હળવદમાં 3, માળિયામાં 1, મોરબીમાં 6, ટંકારામાં 2 અને વાંકાનેરમાં 2 એમ કરીને કુલ 14 પોસ્ટ તથા તાલુકા કક્ષાએ RBS કે ટીમમાં પણ મૂકવાના છે, જેનું સેલેરી 16,000 પ્રતિ માસ છે, બરોબર. મિત્રો છઠ્ઠી પોસ્ટ છે ફિમેલ હેલ્થ વર્કર, જે 3 પોસ્ટ માટે વેકેન્સી છે, જેના માટે FHW ફિમેલ હેલ્થ વર્કર અથવા તો ANMનો જે કોર્સ કરેલો હોય અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગમાં રજિસ્ટ્રેશન કરેલું ફરજિયાત હોય તે લોકો એપ્લાય થઈ શકે છે. મહત્તમ ઉંમર
મર્યાદા 45 વર્ષ છે, જે મોરબી તાલુકા કક્ષાએ અને RBSK ટીમમાં અને UPHC કક્ષાએ આ લોકોની પોસ્ટ છે, જેની સેલેરી 15,000 છે. મિત્રો 7મા નંબરની પોસ્ટ છે સ્ટાફ નર્સ, જે 3 પોસ્ટ માટે વેકેન્સી છે. BSc નર્સિંગ, ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એટલે કે GNM આ કોર્સ કરેલો હોય અને મહત્તમ 45 વર્ષની ઉંમર હોય. UPSC, GME, RS મેડિકલ કોલેજ અને વાંકાનેર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કક્ષાએ તેઓની પોસ્ટિંગ ખાલી છે અને 20,000 સેલેરી મળવાપાત્ર થાય છે. મિત્રો 8 નંબરની પોસ્ટ છે મેડિકલ ઓફિસર NP NCD, 2 પોસ્ટ માટે જાહેરાત છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી MBBS કે તેનાથી વધુ લાયકાત ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગમાં રજિસ્ટ્રેશન કરેલા હોવું જોઈએ. ઇન્ટર્નશીપ ફરજિયાતપણે પૂર્ણ કરેલી હોવી જોઈએ. હોસ્પિટલમાં 3 વર્ષનો અનુભવ. મહત્તમ ઉંમર 40 વર્ષ હોય છે અને એની જગ્યા GME RS મેડિકલ કોલેજ કક્ષાએ છે, જેની માસિક પગાર છે 75,000 પ્રતિ માસ. મિત્રો 9મા નંબરની પોસ્ટ છે લેબોરેટરી ટેકનિશિયન, જે 3 પોસ્ટ માટે છે. માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બેચલર ઓફ મેડિકલ લેબોરેટરી, ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી અને અનુભવ ઈચ્છનીય છે. હોસ્પિટલમાં 2 વર્ષનો અનુભવ તથા વર્ડ અને એક્સેલમાં ડેટા પ્રોસેસિંગ માટે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. મહત્તમ 40 વર્ષની ઉંમર મર્યાદા છે. GME RS મેડિકલ કોલેજ કક્ષાએ તેઓની ભરતી કરવાની છે અને એમની સેલેરી છે 20,000. લેબોરેટરી આસિસ્ટન્ટ, જેની એક જગ્યા છે. માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બેચલર ઓફ મેડિકલ લેબોરેટરી, ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી અનુભવ ઈચ્છનીય છે. હોસ્પિટલમાં 1 વર્ષનો અનુભવ જરૂરી છે. મહત્તમ 40 વર્ષની ઉંમર મર્યાદા છે અને એ પણ GME RS મેડિકલ કોલેજ કક્ષાએ છે, જેની માસિક સેલેરી છે 15,000. મિત્રો 11મા નંબરની પોસ્ટ છે કાઉન્સેલર, જેમાં બેચલર ડિગ્રી ઇન સોશિયલ સાયન્સ ઓફ ઓર ડિગ્રી ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ અથવા તો હેલ્થ એજ્યુકેશન અથવા તો માસ કોમ્યુનિકેશન અને 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે, જેની મહત્તમ ઉંમર મર્યાદા 40 વર્ષ છે. CHC જેતપુર મચ્છુ ખાતે એમનું પોસ્ટિંગ રહેશે અને 18,000 એમની સેલેરી રહેશે. મિત્રો કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની પોસ્ટ 12 પોસ્ટ માટે વેકેન્સી છે, જેમાં BAMS, GNM, BSc નર્સિંગની સાથે SIHFW વડોદરા દ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાંથી સર્ટિફિકેટ કોર્સ ઇન કોમ્યુનિટી હેલ્થ બ્રિજ કોર્સ કરેલો હોવો જોઈએ અને એ લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. અથવા તો CCCH નો કોર્સ અને BSc નર્સિંગ તથા પોસ્ટ બેઝિક BSc નર્સિંગના કોર્સમાં જુલાઈ 2020થી સામેલ કરાયેલ હોય તેવી સંસ્થાઓ ખાતે જુલાઈ 2020 કે ત્યારબાદ તેઓ પાસ થયેલા હોય. મહત્તમ ઉંમર મર્યાદા 40 વર્ષ છે. જેઓને આયુષ્યમાન આરોગ્ય મંદિર સબ સેન્ટર ખાતે પોસ્ટિંગ આપવામાં આવશે અને 30,000 માસિક પગાર છે વધુમાં વધુ અને પ્લસ 10,000 પરફોર્મન્સ બેઝ ઇન્સેન્ટિવ મળવાનું છે. એટલે ટોટલ તમારો 40,000 જેવો પગાર મળવાપાત્ર થાય છે. મિત્રો ફોર્મ ભરવા માટે જે જરૂરી સૂચનાઓ છે તે ચોક્કસથી વાંચી લો વિડીયો પોઝ કરીને અને આવા જ નવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને અન્ય આપણા જેવા સ્ટુડન્ટને શેર કરો. આવજો.